સાંભળેલા ધાર વરસાદની। વાત સુરતની, જ્યાં ઓલપાડના કુડસદમાં ધોધમાર વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદમાં વહીવટી તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ છે। કુડસદ જીઆઈડીસીના મુખ્ય માર્ગો પર ઘૂંટણસમાં પાણી ભરાયા છે। ડ્રેનેજ લાઇન બ્લોક થતા ગટરના પાણી રસ્તા ઉપર ફરી વળ્યા। નાગરિકો ગંદા પાણીમાંથી આવવા જવા માટે મજબૂર બન્યા। તંત્રની કામગીરી સામે લોકોમાં રોષ ફેલાયો છે। સુરત જિલ્લામાં છેલ્લા 3 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વરસી રહેલા વરસાદને લઈને તંત્રની પોલ ખુલી ગઈ છે। ઠેર ઠેર નીચાણવાળોમાં વિસ્તારોમાં તેમજ ડ્રેનેજ લાઈનો બ્લોક થઈ ગઈ છે। હાલ આપણે છીએ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુડસદ ગામની જીઆઈડીસી વિસ્તારમાં। કુડસદ ગામની જીઆઈડીસીનો જે આ મુખ્ય રસ્તો છે તેના પર પાણી ફરી વળ્યા છે। તંત્ર દ્વારા યોગ્ય વરસાદ પાણી નિકાલની વ્યવસ્થા ન કરવામાં આવતા આ સ્થિતિનું નિર્માણ થયું છે। દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે જીઆઈડીસીમાં જે કામદારો આવી રહ્યા છે તેઓને આ પાણીમાં જવા મજબૂર બન્યા છે। કેટલીક મહિલાઓ આવી રહી છે, તેઓ પણ આ પાણીમાં ચાલવા મજબૂર બની છે। નજીકમાં જે ડ્રેનેજ લાઇન પસાર થાય છે તે ડ્રેનેજ લાઇન પણ બ્લોક થઈ ગઈ છે, જેને લઈને આ રસ્તા પર વરસાદી પાણી સાથે સાથે ગટરિયા પાણી પણ ભળી ગયા છે, જેને લઈને લોકોને રોગચાળો થવાનો ભય સતાવી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા જે પ્રી મોન્સૂન કામગીરી કરવાની હોય તે કામગીરી ન કરતા આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। હાલ તો વરસાદે વિરામ લીધો છે। જો વધુ વરસાદ વરસશે તો નજીકમાં જે દુકાનો આવેલી છે તે દુકાનોમાં પણ પાણી ઘૂસી જશે। એટલે ચોક્કસ જો તંત્ર દ્વારા કામગીરી નહીં કરવામાં આવે તો લોકો હેરાન પરેશાન થઈ જશે। કીમ માંડવી જે સ્ટેટ હાઈવે પસાર થાય છે, આ સ્ટેટ હાઈવેની જે ડ્રેનેજ લાઇન છે તે પણ છેલ્લા કેટલાક દિવસોથી બ્લોક થઈ ગઈ છે અને જે ગટરિયા પાણી છે તે લોકોની દુકાનોમાં, શોપિંગોમાં અને ઘરોમાં ઘૂસી રહ્યા છે। તંત્ર ઝડપથી આ ડ્રેનેજ લાઇન સાફ કરાવે અને આ વરસાદી પાણી અને ગટરિયા પાણીનો નિકાલ કરાવે તે હાલ જરૂરી બન્યું છે। મેહુલ ભોકળવા, TV9 સુરત।